રાજ્યના છેવાડે વસતા માનવીના કલ્યાણ માટે રાજ્ય સરકારે કેટલું કર્યું, અઢળક યોજનાઓ આપી, અઢળક સુવિધાઓ આપી, પણ ખરેખર એ માનવી જેના ઘરના ફળિયામાં રોતા છોકરા સિવાય કશું જ નથી, એની જોડીમાં કશું પહોંચ્યું ખરા? તો જવાબ ના છે. તો પછી સવાલ એ છે કે સરકારે આદિજાતિ વિકાસ માટે કે છેવાડાના માનવીના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે, એ ગયા ક્યાં? એનો જવાબ છે મંત્રીના દીકરાઓ. સરકારમાં બેઠેલા લોકો કે અધિકારીઓની માથે એવું ભૂત સવાર થયું છે કે પેઢીઓ સુધી ચાલે એટલું ઘર ભ્રષ્ટાચાર આચરીને ભર્યા પછી પણ પેટ નથી ધરાતું અને મન નથી ભરાતું, અને જ્યારે ભરાય ત્યારે એમના પાપનો ઘડો ભરાય છે. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજના હેઠળ રસ્તામાં એક પણ કાંકરો નાખ્યા વિના મનરેગાના પૈસા ચાવ કરી જવાયા. મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓ દ્વારા એમના રિમાન્ડ હવે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળના રસ્તાઓના અધૂરા કામ અને અનધિકૃત 35 જેટલી એજન્સીઓને 71 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા. આ ઘટના સામે આવી, જેની પોલીસ ફરિયાદ થઈ. આ કૌભાંડમાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાઓની એજન્સી સંડોવાયેલી છે એવી વાત સામે આવી અને રાજનીતિ ગરમાઈ. હવે ફરિયાદના આધારે 22 દિવસ પછી મંત્રીના એક દીકરા બળવંત ખાબડ અને હાલ ખેડાના ફરજાધીન અને દેવગઢ બારિયાના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ થઈ. રાજકીય ભૂકંપ સર્જાયો છે આ ઘટનાને કારણે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મંત્રી પુત્રની ધરપકડ સાથે આંકડો 7 પર પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની બૂમો ઉઠ્યા બાદ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી તપાસમાં કુવા, રેઢાણા અને સીમામોઈ ગામમાં મનરેગા હેઠળના રસ્તાઓ અધૂરા હોવા છતાંય એમના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. આ સામે આવ્યું છે. આ ઉપરાંત દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 મળીને કુલ 35 બિનઅધિકૃત એજન્સીઓને રૂપિયા 71 કરોડની ચૂકવણી કરવામાં આવી હોવાના વચગાળાના અહેવાલના આધારે 24મી એપ્રિલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુનો દાખલ થયાના બીજા જ દિવસે પોલીસે 2 એકાઉન્ટ આસિસ્ટન્ટ અને 2 જુનિયર ક્લાર્કની ધરપકડ કરી. કામ પૂર્ણ કર્યા વગર નાણાં મેળવવામાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ અને બળવંત ખાબડની માલિકીની એજન્સીઓ પણ સામેલ છે. જો કે બંને ભાઈઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કર્યા પછી સુનાવણીના એક દિવસ પહેલા જ અચાનક અરજી પાછી ખેંચી લેતા એમની સંડોવણી લગભગ પાકી થઈ ગઈ. ત્યાર પછી પોલીસ ફરિયાદના 18 દિવસ પછી સસ્પેન્ડ કરાયેલા ટેકનિકલ આસિસ્ટન્ટને પણ પોલીસે પકડી પાડ્યો. ત્યારે હવે પોલીસે શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની પીપેરો નામની એજન્સીના માલિક અને મંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડની ટોલ નાકા પાસેથી અને દેવગઢ બારિયાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની અમદાવાદથી ધરપકડ કરી. શનિવારે સાંજે બળવંત ખાબડ અને માજી ટીડીઓ દર્શન પટેલને કોર્ટમાં રજૂ કરાયા. બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી એક ટીડીઓ સહિત 6 સરકારી કર્મચારી અને 1 એજન્સી માલિકની ધરપકડ કરી છે. 35 એજન્સી આ કેસમાં સામેલ છે. અત્યારે આ એજન્સી માલિક સાથે હજુ અન્ય સરકારી કર્મચારીઓ સામે પણ પોલીસે દોડો ફેરવ્યો છે. ત્યારે આ કૌભાંડમાં હજી 40 કરતાં વધારે લોકો પોલીસની રડારમાં છે એવી પણ માહિતી મળી છે, જેમની સામે ધરપકડનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. બળવંત ખાબડની ધરપકડ પછી ઘણા બધા એજન્સી માલિકો અને કર્મચારીઓ તો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવા પણ સમાચાર છે. ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં તો એવી પણ માહિતી સામે આવી છે કે 2018 થી 2023 સુધી એક જ કામનો ફોટો અપલોડ કરી અને 584 કરોડના કામોના 30 કરોડ રૂપિયા ચાવ કરી લેવાયા છે. અંત્યોદયની વિચારધારા સાથે જે કનેક્ટેડ હોય એ પાર્ટીના નેતા અને રાજ્યના કલ્યાણ માટેના શપથ લેનારા મંત્રી શું પોતાના દીકરાઓને સિદ્ધાંતો પર ચાલવાનું નહીં શીખવાડતા હોય? છેવાડાના માનવીના પેટનું કાઢીને પચાવી જતા કે હોયા કરી જતા શરમ નહીં આવતી હોય? શું કહી રહી છે પોલીસ, એ સાંભળો. મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દાહોદ દ્વારા 24 એપ્રિલના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અધૂરા કામો અને જે ઓથોરાઇઝ એજન્સી નથી તેમને પેમેન્ટના ચૂકવણા બાબતની ફરિયાદ હતી. જે તપાસ દરમિયાન અગાઉ 5 જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારીઓ છે એમને અરેસ્ટ કરી અને એમના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. અને આજે તપાસ દરમિયાન 2 વ્યક્તિઓ કે જે બળવંત ખાબડ છે કે જેઓનું એજન્સીના પ્રોપરેટર તરીકે તથા દર્શન પટેલ કે જે તત્કાલીન ટીડીઓ હતા
તેમણે બંને પોતપોતાના જે ડ્યુટી કે જે જવાબદારી હતી એનાથી વિમુખ થઈને ગુનાહિત કૃત્ય કર્યાનું ધ્યાનમાં આવતા એમની અટક કરવામાં આવેલી છે અને આજે નામદાર કોર્ટમાંનું પ્રોડક્શન કરતા નામદાર કોર્ટમાંથી દિન 5ના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને આગળની તપાસ બી ચાલુ છે. તો ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના એમણે બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે. એમની સાથે સુખરામ રાઠવા કોંગ્રેસ નેતા એમણે પણ મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે. હજુ તો આ કેસમાં 7 લોકો પકડાયા છે. 40 લોકો છે એ રડારમાં છે. એમની સામે ધરપકડનો તખતો આખો ગળાઈ રહ્યો છે. 35 જેટલી એજન્સીઓ સામેલ છે એટલે આ કૌભાંડનો આંકડો પણ વધે એવી શક્યતાઓ છે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.